નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। છ્યાસી ગામ સમાજના ચોથા સમૂહ લગ્ન છાણી ચકાતનાકા ખાતે યોજાયા। વડોદરા શહેરમાં 86 ગામ સમાજ દ્વારા ચોથા સમૂહ લગ્નનું હેપી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ લગ્ન પ્રસંગે 86 સમાજના ગુરુ એવા શંભુનાથ બાપુ હાજર રહ્યા હતા। લગ્નના આયોજક એવા હિતેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા દ્વારા આ ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ દીકરીઓ માટે વિના મૂલ્યે આ લગ્નમાં પ્રવેશ આપવામાં આવે છે। સાથે જ નવયુગલોને 150થી વધુ કરિયાવર સમાજના નાગરિકો દ્વારા આપવામાં આવ્યું છે। નમોસ્તુ ગુરુ સત્તાય શ્રદ્ધા પ્રજ્ઞાયુતાચયા ઓમ શ્રી ગુરુવે નમઃ આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારં કરોમિ। હવે વરને આપણે આસન આપીશું, હાથમાં ફૂલ આપીશું કંકુ ચોખાવાળું, જે પોતાની સીટ પર મૂકશે। આજ રોજ હેપી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 86 સમાજ સમૂહ લગ્ન મહોત્સવ 2025 ચોથો સમૂહ લગ્ન આજે ઉજવાયો। કેટલા યુગલોએ આજે આના પ્રભુતાના પગલાં પાડ્યા છે? આજે 9 યુગલોએ પ્રભુતાના પગલાં પાડ્યા। શું નામ આપનું? હિતેશ મકવાણા, હેપી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ। આજે અમારા 86 સમાજનું ચોથું ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજન હેપી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને હંમેશાની જેમ આપે જોયું જ હશે કે વ્યવસ્થા એકદમ સુંદર, દરેક જોડા અહીંયા આવેલા દરેક મહેમાન ખુશ થયા છે અને આજના દિવસે દાતાશ્રીઓએ પણ એટલી બધી સારું દાન આપ્યું છે। જેટલી પણ કન્યાઓ અહીંયા આવી છે ને એમને ઘર વખરીનો તમામ સામાન મળી ગયો છે। એટલી ઘર વખરી એમને મળેલી છે, 150થી વધારે એમને ગિફ્ટ મળી અને 15 જેટલા એમને દાગીના પણ આપવામાં આવ્યા છે। તો જેટલી પણ કન્યાઓ છે એ કન્યાઓને પણ અંતરથી સંતોષ મળશે। એમના ઘરમાં એમને રસોડું ચાલુ કરવું હશે તો તાત્કાલિક સામાન નહીં લાવવો પડે, એટલું બધું સામાન એમને મળ્યો છે। કેટલા યુગલોએ આજે પ્રભુતાના પગલાં પાડ્યા હશે? 9 યુગલો હતા। 9 યુગલો। જે આયોજન અહીંયા હેપી ગ્રુપ તરફથી રાખવામાં આવ્યું છે સમૂહ લગ્નનું, સરસ હતું આયોજિત 86 સમાજ સમૂહ લગ્ન। આપનું નામ? જાદવ અમીષા, ક્યાંથી તમે આવ્યા? વડોદરા। એક દિવસીય નિઃશુલ્ક ફોર્મ ભરવાનું તથા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આરટીએના કાયદાનો અમલ બધા વર્ગના વિદ્યાર્થીઓ ભણી શકે તે માટે કરવામાં આવ્યો હતો। આ કાયદો 2009માં અમલમાં આવ્યો હતો। આરટીઈ અંતર્ગત વોર્ડ નંબર 18માં કોંગ્રેસ સમિતિ દ્વારા એક દિવસીય નિઃશુલ્ક ફોર્મ ભરવાનું તથા
માર્ગદર્શન કેમ્પનું આયોજન જાહેર જનતા માટે બિલેશ્વર મહાદેવ મંદિર માંજલપુર ખાતે સવારે 10 થી 3ની વચ્ચે રાખવામાં આવ્યું હતું. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ શિક્ષણનો અધિકાર આ કાયદાનો અમલ 2009માં કરવામાં આવ્યો હતો અને આ કાયદાનો હેતુ એટલો જ હતો કે ગરીબ મધ્યમ વર્ગ અને જે વંચિત પરિવાર છે, બાળકો છે, જેમની આવક મર્યાદા ઓછી છે, એ પરિવારના બાળકો પણ પ્રાઇવેટ સ્કૂલમાં, ખાનગી સ્કૂલોમાં ભણી શકે અને એમના બાળકો પણ સારા સપના જોઈ શકે, પ્રાઇવેટ સ્કૂલમાં ભણીને આગળ વધી શકે. એ અંતર્ગત આ કાર્યક્રમ અને આ યોજનાનો અમલ 2009માં કરવામાં આવ્યો હતો અને આ યોજનામાં ધોરણ 1 થી ધોરણ 8 સુધી મફત શિક્ષણ મળે છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ, જે બાળકોને પ્રવેશ મળે છે, એ લોકોને યુનિફોર્મ, પુસ્તકો, તમામ પ્રકારની જે ખર્ચો સ્કૂલમાંથી આવે છે એ તદ્દન આ યોજનામાં મફત મળે છે. ત્યારે વોર્ડ નંબર 18 કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમારા વિસ્તારના જે બાળકો છે, જે પરિવારો છે, એમને આ યોજનાનો લાભ મળે અને આ યોજનામાં લાભ લઈ પોતે એમનો પ્રવેશ મળે એ હિસાબથી અમે લોકો ફોર્મ ભરવાનો આજે નિઃશુલ્ક કેમ્પ રાખ્યો છે. સાથે સાથે જે પરિવાર છે, જે બાળકો છે, જે વિદ્યાર્થીઓ છે, એ લોકોને માર્ગદર્શન કેમ્પનું પણ આયોજન રાખ્યું છે કે આ કેમ્પની અંદર એમને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે. આ કેમ્પના શું લાભ, આ યોજનાનો શું લાભ છે, કેવી રીતના આની પ્રવેશ પ્રક્રિયા છે, શું થાય છે, બધી પ્રકારની પ્રવૃત્તિઓ અહીંથી કરવામાં આવશે. પ્રક્રિયા અહીંયા પૂર્ણ કરવામાં આવશે. અહીંયા અમે લોકો બધાની બેઠક વ્યવસ્થા રાખેલી છે. એમને ટોકન આપીએ છીએ. સૌપ્રથમ તો સૌની ચકાસણી કરીએ છીએ. ચકાસણી કર્યા બાદ તમામ વિદ્યાર્થીઓનો ડેટા લઈને સ્કેનરથી અપલોડ કરીએ છીએ. જે સરકાર દ્વારા જે વેબસાઇટ આપી છે એ વેબસાઇટ પર પ્રવેશ પ્રક્રિયા જે આપી છે એ પૂર્ણપણે કરીને એમને એકનોલેજમેન્ટ રિસિપ્ટ જે સરકાર તરફથી જે વેબસાઇટ પર આવે છે એ પણ અમે પૂરું પાડીશું, જેથી કરીને આ જે ગરીબ અને મધ્યમ વર્ગના જે બાળકો છે એ લોકોના પણ છોકરાઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણી શકે અને એ પણ સારા સપના જોવે કે ભાઈ અમારો પણ બાળક આગળ વધે અને પ્રાઇવેટ સ્કૂલમાં ભણે. કારણ કે આજે જે શિક્ષણનું સ્તર છે, જે શિક્ષણ છે, જે શિક્ષણના નામે વેપારીકરણ થઈ છે, ગરીબ અને મધ્યમ વર્ગ અને ઓછી આવકવાળા માટે મોંઘું શિક્ષણ થઈ ગયું છે. ત્યારે આ યોજનાનો લાભ મળે, મફત શિક્ષણ મળે અમારા વિસ્તારના નાગરિકોને, એ હેતુસર આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું ને મોટી સંખ્યામાં બાળકો અહીંયા ઉપસ્થિત થઈને એમના પરિવાર અને વાલીઓ સાથે આવીને એમનું રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. ચંદ્રશેખર પાટીલ, વોર્ડ પ્રમુખ, વોર્ડ નંબર 18. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા દર વર્ષે ગરમીની શરૂઆત થતાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ વ્યવસ્થા કરે છે. શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિથી આ મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે. સમગ્ર અભિયાનમાં અંદાજિત 40,000 બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. આજે વડોદરાના મધ્ય આવેલ માંડવી સ્થિત મેલડી માતાના મંદિર ખાતે થી બાઉલ વિતરણ કરવામાં આવ્યું હતું. ભક્તોનો ધસારો જોઈ આજે 3,000 બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું. आज श्री छत्रपति शिवाजी सहकारी मंडली लिमिटेड और श्री छत्रपति शिवाजी राजे विचार मंच के संयुक्त उपक्रम से हर साल छत्रपति शिवाजी महाराज की जन्म तारीख 19 फरवरी से ये बाउल वितरण का कार्यक्रम बड़ौदा की विविध एरिया में किया जाता है. आज बड़ौदा का हृदय समान, ये बड़ौदा का मध्य केंद्र, ये मांडवी विस्तार में माता मेलडी के सानिध्य में आज बाउल वितरण किया जा रहा है. हर साल जिस तरह से यहाँ माई भक्तों का आना और इतना हुजूम होता है, तो उसको देखते हुए इस बार हमने उसकी बाउल की संख्या द्विगुणक में बढ़ा दी है कि ज़्यादा से ज़्यादा लोग इस कालजाई गर्मी जो चल रही है अभी गर्मी, उसमें ये पक्षी कहीं पानी मांगने नहीं जा सकते. हम मानव हैं, हम कहीं से भी किसी के पास से भी पानी मांग सकते हैं, पर ये पंखी किसी के पास नहीं मांग सकते. तो हम हमारा मानव धर्म समझ के हम जो ये कार्य कर रहे हैं, आपके श्रोताओं का भी बहुत सारा अच्छा सहकार मिला है और बड़ौदा की संस्कारी नगरी इसे बहुत अच्छा प्रतिसाद देती है. तो आज के दिन ये मांडवी स्थित बाउल वितरण का कार्यक्रम किया गया है और आप सभी श्रोता, आपके सभी श्रोताओं से विनती करता हूँ कि अगर जो यहाँ से नहीं ले जाते और अपनी इच्छा से रखना चाहते हो तो मिट्टी के बाउल में पानी रखें, जिससे वो पानी गर्म नहीं होगा और वो पंछियों को ठंडा पानी मिलेगा
और उनको खाने के लिए कुछ रखिए। जो अभी जिस तरह से शहर में जो पेड़ लगाए गए जो न फल दे रहे, तो हम उनकी खाने की व्यवस्था की उत्तरदायित्व हम लेंगे। जैसे हम हमारे बच्चों के लिए हमारा उत्तरदायित्व समझते, हमारे परिवार का उत्तरदायित्व, तो ये भी कुदरत ने हमें दिए हुए बच्चे हैं, तो उसका भी उत्तरदायित्व हमारा है। तो मैं आप सभी को एक विनंती करता हूँ कि जरूर हम सब अपने घर में, घर के आंगन में पानी और उनके खाने के लिए कुछ क्षण रखें। નસવાડી તાલુકામાં ધારાસભ્ય શ્રી અભયસિંહ તડવી દ્વારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. નસવાડી તાલુકામાં ધારાસભ્ય શ્રી અભયસિંહ તડવી દ્વારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં નવીન આંગણવાડી તથા માર્ગ મકાન વિભાગના નવા રોડનું અને સ્લેબ ડ્રેનેજના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તાલુકા સંગઠન અને જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા. આજરોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં 39 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા. 36 કામોને મંજૂરી આપતા 4 કામોને મુલતવી રાખવામાં આવ્યા છે. સ્થાયી સમિતિની બેઠકમાં 36 કામો મંજૂર કરવામાં આવ્યા છે અને 4 કામો મુલતવી રાખવામાં આવ્યા છે. 36 કામોમાં જમીન મિલકત શાખા, સામાન્ય વહીવટ, પાણી પુરવઠા, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા, મિકેનિકલ ખાતું તેમજ અગ્નિશામક અને તાત્કાલિક સેવા વિભાગ અને સયાજીબાગ જૂ શાખા જેવા કામોને મંજૂરી આપવામાં આવી છે. વધુમાં સ્થાયી સમિતિ ચેરમેન શીતલ મિસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે સ્ટેન્ડિંગની બેઠક મળી, એમાં 36 રેગ્યુલર દરખાસ્તો અને 3 વધારાની દરખાસ્તો, આમ ટોટલ 39 દરખાસ્તો ચડાવવામાં આવી હતી. એમાંથી 2 નામંજૂર કરવામાં આવી છે અને 2 મુલતવી કરવામાં આવી છે. જે દરખાસ્તોની વિગત છે એમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે EWS 2ના આવાસ બન્યા હતા, એના જે લાભાર્થીઓ પાસે લાભાર્થી ફાળો લેવાનો હતો, જેને માફ કરવાની દરખાસ્ત હતી, જેમાં લગભગ આશરે 18 કરોડનું ભરણ આવ્યું હતું. આ દરખાસ્તના વધુ વિચારણા અર્થે મુલતવી રાખવામાં આવી છે. કારેલીબાગ ખાતે જે રાત્રિ બજારની દુકાનોના પરવાનાદારો હતા, એમને 10% ભાવ વધારા સાથે એમનો પરવાનો 3 વર્ષ માટે રિન્યૂ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે. 7 ગામડાઓ, ખાસ કરીને ભાયલી, સેવાસી, વેમાલી, બીલ, ઉંડેરા, કરોડિયા, વડદલા, આમાં જે કર્મચારીઓ કામ કરતા હતા, ક્લાર્ક હતા, સફાઈ કર્મચારીઓ હતા, એમાંથી 222 જેટલા કર્મચારીને ગ્રામ પંચાયતોમાં કામ કરતા હતા એવું સર્ટિફિકેશન DDO દ્વારા કરવામાં આવ્યું છે અને લગભગ 130 જેટલા કર્મચારીઓ છે જેને ઉચ્ચ પગારથી રાખવામાં આવ્યા હતા. 130 કર્મચારીઓની માનવ દિનમાં ભરતી કરવામાં આવી છે અને આ 222 જેટલા કર્મચારીઓ
ને રેગ્યુલર જે ભરતીના નિયમો છે અને લાયકાતના ધોરણો છે એના અનુસાર લેવાનું ઠરાવવામાં આવ્યું છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારની વાત કરીએ તો પાણીના લો પ્રેશરની ફરિયાદોના નિવારણ અર્થે હરણી કલ્ચર પાર્ક ખાતે બુસ્ટર પંપ બનાવવાનો, એવી જ રીતે ઉકાજીના વાડિયામાં બુસ્ટર પંપ બનાવવાનો, રાજીવનગર બુસ્ટર પંપ બનાવવાનો અને પાણી ગેટની ઓવરહેડ ટેન્ક બનાવવાની. આ જે બુસ્ટર બનાવ્યા છે એમાં 2 જગ્યાએ 5 mldના બુસ્ટર છે અને હરણી ખાતે 8 mldનો બુસ્ટર બનાવેલો છે અને પાણીગેટ ખાતે 30 લાખ લીટરની ટાંકી બનાવવાનું આયોજન કર્યું છે, જેનાથી પૂર્વ વિસ્તારમાં જે લો પ્રેશરની ફરિયાદો છે એમાં મહદઅંશે રાહત મળશે. જે 5 mldના બુસ્ટર છે એમાં લગભગ 32,000થી 35,000 લોકોને ફાયદો થશે, 8,000 પરિવારોને ફાયદો થશે. એવી જ રીતે જે જગ્યાએ 8 mldના બુસ્ટર બનાવ્યા છે ત્યાં લગભગ 12,500 જેટલા પરિવારોને ફાયદો થશે. એટલે કહેવાનો મતલબ કે લાખો લોકોને ફાયદો થાય એ પ્રકારે પૂર્વ વિસ્તારમાં જે બુસ્ટર અને ઓવરહેડ ટેન્કના કામ લેવામાં આવે છે. કપુરાઈ કમાન્ડ વિસ્તાર TP 4142માં જે કામ કરવાનું છે એમાં નેટવર્ક નાખવાનું કામ છે, એને મંજૂરી આપવામાં આવી છે. ડભોઈ રોડ ભરતવાડી 4 રસ્તાથી ગાજરાવાડી ટાંકી સુધી જે 300 mmની જર્જર લાઇન તેના બદલે 400 mm લાઇન નાખવાના કામને 74 લાખના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. ફતેગંજ પાસે જે ફાજલપુરની લાઇનમાં લીકેજ થયું હતું, જેને ટેમ્પરરી ધોરણે બંધ કરવામાં હતું, અવારનવાર ત્યાં રિપેરિંગ આવતું હોય છે, તેથી એને બાયપાસ કરવાના જે કામ છે બ્રિજની નીચેથી એ 77 લાખના 93 લાખ રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ઝોનના વોર્ડ નંબર 18, 17 અને 14માં પાણીની નવીન નળિકા પાઇપો સિવાય અને વત્તા GSTના કામોને 50 લાખની નાણાકીય મર્યાદામાં 10.87% વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરીને વોર્ડ નંબર 14માં આ નાણાકીય મર્યાદા 75 લાખ રૂપિયાની રાખવામાં આવી છે. પૂર્વ જૂના 75 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં, જૂના ઇજારામાં 50 લાખ હતા એની બદલે 75 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે. અબાકસ સર્કલ 30 મીટરના રોડ પર જે ફ્લાયઓવર બ્રિજ છે એ કામને, જે બંને બ્રિજને ઉર્વી બ્રિજ અને અબાકસ સર્કલના બ્રિજને જોડવાના તે કામને નામંજૂર કરવામાં આવ્યું છે અને એના બદલે મૂળ ડિઝાઇન પ્રમાણે 16.80 મીટરનો 2 લેન બ્રિજ સિંગલ પિયરવાળો ફક્ત અબાકસ સર્કલ પર બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ ઝોનમાં સમર્પણ પાર્ક, ધરતી ટેનામેન્ટ, મહાલક્ષ્મી પાર્ક અને ઉકાજીના વાડિયા વગેરે આસપાસમાં લો પ્રેશર સુધારવા માટે બુસ્ટરના કામને મંજૂરી આપવામાં આવી છે. 2 નંગ વીડ હાર્વેસ્ટર મશીન હતા એના ઓએનએમમાં 2 વર્ષની મંજૂરી માગવામાં, તેના બદલે 1 વર્ષ ઇજારો કરવાનું ઠેરવવામાં આવ્યું છે. જે 20 નંગ JCB એક્સકેવેટર લેવાના હતા એના બદલે 10 નંગ JCB એક્સકેવેટર 24,27,000ની કિંમતનું એક, આમ ટોટલ જે 10 JCB લેવા છે એ કામને મંજૂરી આપવામાં આવી છે. 12 નંગ ટાટા મેકના જે FC ટીપર છે એ ખરીદવાના કામને મંજૂરી આપવામાં આવી છે. 16 નંગ યુટિલિટી વ્હીકલ, ખાસ કરીને 4 વ્હીલ ડ્રાઈવ બોલેરો ગાડી લેવાના કામ છે, એમાં 8 કરોડની નાણાકીય મર્યાદા 80-20માં અલગ અલગ સોસાયટીમાં RC રોડના કામ ચાલે છે, એ કામની જરૂરત વધારે હોવાથી 8 કરોડની નાણાકીય મર્યાદામાં વધારો કર્યો છે. પૂર નિયંત્રણની કામગીરી અર્થે આજવા અને પ્રતાપપુરા ખાતે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવી અને CSR એક્ટિવિટી અંતર્ગત આ બંને તળાવના 200 એકર એરિયામાં 1 થી 2 મીટરનું ખોદકામ કરી અને બંને તળાવોની બફર કેપેસિટીમાં વધારો થાય અને પીવાના પાણીના જથ્થા પણ વધારો થાય એ પ્રકારનું કામ CSR એક્ટિવિટીમાં કરવા માટેના કામને મંજૂરી આપવામાં આવી છે. રિજિયોનલ સેન્ટર ફોર અર્બન એન્ડ એન્વાયરમેન્ટલ સ્ટડીઝ ઓફ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ દ્વારા જે પુરુષ કાઉન્સિલરો છે એમને સિક્કિમ ખાતે જે આ સેમિનારમાં હાજરી આપવાની હોવાથી એમને ત્યાં જવા માટેની સત્તા મ્યુનિસિપલ સેક્રેટરીને આપવાની સત્તાનું જે કામ હતું એને મંજૂરી આપવામાં આવી છે. શક્તિ પાર્ટી પ્લોટથી એસર પેટ્રોલ પંપ સુધી નવીન ઘસાતી ગટર 69,59,042 અને 8% માઇનસના કામને મંજૂરી આપવામાં આવી છે.
પશ્ચિમ ઝોનમાં નવીન વરસાદી ગટર બનાવવાના કામના વાર્ષિક ઇજારો આગામી 1 વર્ષ માટે 3 કરોડની નાણાકીય મર્યાદામાં કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 18 અને વોર્ડ નંબર 17માં 67-3C હેઠળ જે વરસાદી ગટરમાં ભંગાણ સર્જાયા હતા એ કામને જાણમાં લેવામાં આવ્યા છે. અગ્નિશમન સેવા માટે હાલ નવીન ભરતી થતા ડેપ્યુટી ચીફ માટે જે સ્કોર્પિયો ગાડી લેવા તે કામને નામંજૂર કરવામાં આવ્યું છે. બ્રોન્ટો સ્કાયલિફ્ટનું જે મેન્ટેનન્સ છે 45 લાખના ખર્ચે જેને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે. વડોદરા શહેરે ક્રિએટિવ સિટી ફોર ડિઝાઇન માટે જે એપ્લાય કર્યું છે એના માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવાની સત્તા કમિશનરશ્રીને આપવામાં આવી છે. સેન્ટ્રલ સ્ટોર ખાતે દુર્ગંધનાશક દવાઓ જે ખરીદવાની છે એ કામને મંજૂર કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ સ્ટોરમાં જિંદાલ અને વેલ્સમેન કંપની દ્વારા 100 mm, 150 mm, 200 mm, 250 mmની પાઇપ ખરીદવાના કામને 20 કરોડની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે. પાર્સિંગ ગાર્ડન દ્વારા જે પોટ અને ગ્રીન સ્પેસમાં પ્લાન્ટેશન કર્યું છે અને ટેન્કરથી પાણી છાંટવાના કામને 50 લાખની નાણાકીય મર્યાદાના બદલે 25 લાખની નાણાકીય મર્યાદા વધારાની આપવામાં આવી છે. વોર્ડ નંબર 15, 19, વોર્ડ નંબર 16, વોર્ડ નંબર 17 અને વોર્ડ નંબર 18માં પાણી પુરવઠા શાખા દ્વારા જે પાણી નળીકાના નિભાવણીના કામો છે આ કામોને મંજૂર કરવામાં આવ્યા છે. સયાજીબાગ ઝૂ ખાતે નવીન હોસ્પિટલ માટે માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના કોટામાંથી જે હોસ્પિટલ લગતા સાધનો લેવાના છે, ખાસ કરીને લાઈફ સપોર્ટ સિસ્ટમ, એનેસ્થેસિયા ટ્રોલી, પોટરી મશીન, આ બધા કામને 4,99,300ના કામને મંજૂરી આપવામાં આવી છે. સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા જે પાર્ટી પ્લોટ જૂના ગાર્ડનમાં લાઇટિંગ માટે જરૂરી 5 કરોડની મર્યાદામાં વાર્ષિક ઇજારો કરેલો હતો, જેની 3 માસની સમય મર્યાદા વધારવામાં આવી છે. નાણાકીય બચત છે. નવીન કામો જે ચડાયા છે એમાં ખાસ કરીને પશ્ચિમ સ્થાયી સમિતિના સભ્યો એ બહુમતીથી સર્વાનુમતે એવો નિર્ણય કર્યો છે કે 64 કરોડનું 100 ભંડોળમાંથી ભારણ કાઢવાનું અથવા તો સમાજ કેનાલ બાજુ એટલે કે લીલેરા પાર્ટી પ્લોટ બાજુ જો એક્શન કરવામાં આવે તો પણ એનો ખર્ચો ઘણો મોટો આવી શકે એમ છે. જ્યારે 2019થી સૈદ્ધાંતિક મંજૂરી મળેલી હોય, મોટી સંખ્યામાં તમામ ધારાસભ્યોના ઓપિનિયન કે 6/6 બ્રિજ જે મૂળ ડિઝાઇન છે એ પ્રમાણે કરવા, સ્થાયી સમિતિએ જે તે વખતે ડબલ પિયરના બદલે સિંગલ પિયર ડિઝાઇન કરવાનું ઠરાવ્યું હતું. આ ડિઝાઇન R&B દ્વારા એપ્રુવ થઈ ચૂકી છે તમામ બ્રિજ માટેની, અને ફક્ત અબાકસ સર્કલ ઉપર આ બ્રિજ બનાવવામાં આવશે. આ બ્રિજને ઉર્મી બ્રિજ સાથે મર્જ નહીં કરવામાં આવે અથવા તો આ બ્રિજને લીલેરા પાર્ટી પ્લોટ તરફનું એક્સટેન્શન પણ નહીં કરવામાં આવે. એટલે જે મૂળ 56 કરોડની ડિઝાઇન હતી 560 મીટરનો બ્રિજ અને 2 લેન બ્રિજ છે 16.80 મીટરની પહોળાઈવાળો, એ જ પ્રમાણે આ બ્રિજ બનવા જઈ રહ્યો છે. યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો UEB વડોદરા ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો. યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર UEB દ્વારા તારીખ 27/2/2025ના રોજ રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો UEB કમાટી બાગની સામે યુનિવર્સિટી ગેસ્ટ હાઉસની બાજુમાં વડોદરા ખાતેના રોજગાર ભરતી મેળામાં BE મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ, BE B ફાર્મ,
MCOM, MBA, MSc જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે 50થી વધુ વેકેન્સી માટે 6 નોકરીદાતાઓ અમી લાઈફ સાયન્સ, શૈમિલ લેબોરેટરી, ટેલેન્ટ એમ્પાવર, એમ્પાઈ કન્સ્ટ્રક્શન, ફ્યુચર પ્લેસમેન્ટ સર્વિસ, લેક્ટોસ ઇન્ડિયા લિમિટેડ હાજર રહીને પ્રોડક્શન ઓફિસર, પ્રોડક્શન કેમિસ્ટ, ક્વોલિટી કંટ્રોલ ઓફિસર, પ્રોડક્શન એક્ઝિક્યુટિવ, સિનિયર ઓફિસર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેની, HR, ફાઇનાન્સ વગેરે જેવી જગ્યાઓ માટે 18 જેટલા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા હતા, જેમાં 5 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી અને ઉમેદવારોને ફ્રીમાં કાઉન્સિલિંગ સેવા, ઓવરસીઝ સેમિનાર તેમજ મોક ઇન્ટરવ્યૂ માટે ગ્રૂમિંગ ટોપિક ઉપર તજજ્ઞ વક્તા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. તેમજ નાયબ વડા શ્રી અલ્પેશ ચૌહાણ અને કાઉન્સિલર દ્વારા ઉમેદવારોને રોજગારલક્ષી ઓનલાઈન અનુબંધમ પોર્ટલ, NCS પોર્ટલ તેમજ સ્વરોજગારી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મારું નામ છે વ્રત શાહ. આજ રોજ 27 ફેબ્રુઆરી 2025ના રોજ યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 7 કરતાં વધારે કંપની આવી હતી ડિફરન્ટ ફિલ્ડ્સની, બી ઇલેક્ટ્રિકલ, બી મિકેનિકલ, BCom, M.Pharm, MBA માટે. એમાં હું એઝ અ પ્રાઇમરી બીટેક કેમિકલ એન્જિનિયરિંગમાં મેપલમાં પ્રાઇમરી સિલેક્શન પામ્યો છું. એના માટે અહીંયાના સ્ટાફની ખૂબ ખૂબ આભાર, જેને જે રીતે ફેસિલિટી પ્રોવાઈડ કરી હતી, જે ઇઝથી તમારું ઇન્ટરવ્યૂ થયું, એના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સમાસાવલી રોડ વિસ્તારમાં ગત રાત્રે હિટ એન્ડ રનની ઘટનાનો આરોપીને સમા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. આ ઘટનામાં 2 બાઇક ચાલક કારની અડફેટે આવ્યા હતા. તે પૈકી એક બાઇક ચાલકે ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો, જ્યારે અન્ય બાઇક ચાલક હાલ સારવાર હેઠળ છે. ઘટના બાદ આરોપી સ્થળ પર જ કાર છોડીને નાસી છૂટ્યો હતો, જેને પોલીસે ગણતરીના સમયમાં દબોચી લીધો છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને હાલમાં તે લોન રિકવરીનું કામ કરે છે. ડીસીપી પન્ના મોમાયાએ મીડિયાને જણાવ્યું કે સમાસાવલી રોડ પર લિલેરિયા બેન્કવેટ આવેલું છે, જેની સામે થાર ગાડીના ચાલકે દીપો ઉર્ફે દીપક સોમાભાઈ મકવાણા, ઉંમર વર્ષ 34, હાલ રહેઠાણ સમા, વડોદરા, મૂળ રહેઠાણ ધર્મજ, આણંદ, એ ત્યાં 2 બાઇક ચાલકને ટક્કર મારી હતી, જેમાં એક બાઇક ચાલક મુકેશ પારસીભાઈ પરમારને માથામાં ઈજા થઈ છે. મુકેશ કલાભાઈ ડામોરનું મૃત્યુ થયું છે. આરોપીએ હિટ એન્ડ રન કરીને ભાગી ગયો હતો, જે અનુસંધાને અલગ અલગ ટીમોને કામે લગાડવામાં આવી હતી. ઘટના બાદ આરોપી થાર ગાડી રસ્તા પર જ મૂકીને ભાગી ગયો હતો. આરોપી ભાગીને દેણા ચોકડી પાસે હોટલમાં જતો રહ્યો હતો. પોલીસે તેને ત્યાંથી પકડી પાડ્યો અને આરોપી ધોરણ 10 સુધી ભણેલો છે. તે ખાનગી બેંકોના લોનના હપ્તા રિકવરીનું કામ કરે છે. કારના મૂળ માલિક આરોપીનો મિત્ર લાલચંદ ઉર્ફે લાલાભાઈ પાલ છે, જે દુમાળ ચોકડી પાસે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. ડીસીપી પન્ના મોમાયાએ મીડિયાને જણાવ્યું હતું કે લિલેરિયા બેન્કેટ આવેલું છે, જેની સામે એક થાર ગાડીનો ચાલક, જેનું નામ છે દીપક ઉર્ફે દીપો સોમાભાઈ મકવાણા, એણે ત્યાં 2 બાઇક ચાલકને ટક્કર મારેલી હતી, જેના કારણે સ્થળ ઉપર જ એક બાઇક ચાલક, જેનું નામ છે મુકેશ પારસિંગભાઈ પરમાર, એને માથામાં ઈજા થઈ છે અને બીજા એક વ્યક્તિ છે જે મુકેશ કલાભાઈ ડામોર, એમનું મૃત્યુ થયેલું છે. આ જે આરોપી છે એ 34 વર્ષની ઉંમર છે અને સમામાં જ રહે છે અને મૂળ આણંદના વતની છે, ધર્મજ ગામના વતની છે. એણે ગઈકાલે હિટ એન્ડ રન કરી અને ભાગેલ હતો, જે અનુસંધાને અલગ અલગ ટીમો બનાવીને અટક કરવા માટે કાર્યવાહી કરવામાં આવેલી હતી. અને રાત્રે એ જ્યારે આ બનાવ બન્યો ત્યારે પોતાની થાર ગાડી સ્થળ પર જ મૂકી અને ભાગી ગયેલ હતા. અને અમારી ટીમે અલગ અલગ જગ્યાએ અને ટેકનિકલ સોર્સથી એને અટક કરેલો છે, જે અહીંયાથી ભાગી અને એ દેણા ચોકડી પાસે ક્રિસ વિલા હોટલ છે, એમાં રાતે જતા રહેલ હતો આરોપી, અને ત્યાંથી એને પોલીસે અટક કરેલો છે. આરોપી 10 ધોરણ સુધી ભણેલો છે અને એનું ખાનગી બેન્કોમાં લોનના હપ્તા જ રિકવર કરવાનું છે, એની કામગીરી કરે છે. આ જે ગાડી છે, મૂળ ગાડી એના મિત્ર લાલચંદ ઉર્ફે લાલાભાઈ પટેલ પાલની છે અને એ ગાડી લઈને એ ગઈકાલે 27 તારીખે અમદાવાદ ગયેલો હતો અને ત્યાંથી ગઈકાલે રિટર્ન આવી અને પછી સાંજે રાત્રિ બજારમાં ગયેલો હતો અને ત્યાંથી ફરી પાછો સમાસાલી રોડ પર આવેલા હતા. અને જ્યારે ત્યાંથી પોતાના ઘરે જતા હતા ત્યારે આ બનાવ બનેલો હતો. પોલીસે તાત્કાલિક આમાં FIR દાખલ કરેલી છે. આરોપીને અટક કરી લીધેલો છે. એને મેડિકલ હાલમાં કરવા જઈ રહ્યા છીએ અમે લોકો, અને એની વિરુદ્ધમાં BNS કલમ 281, 125A,
125B, 105, 106 તથા MB એક્ટની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપી અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સિટી પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો એટલે 302 મુજબ પણ એને અટક કરવામાં આવેલો છે. તેમજ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં મારામારીના કેસમાં એને અટક કરવામાં આવેલો છે. પ્રોહિબિશનના કેસમાં અટક કરવામાં આવેલો છે. હમણાં જ રિસન્ટલી 4-6 મહિના પહેલાં સમા પોલીસ સ્ટેશનમાં પણ મારામારીનો ગુનો અટક કરવામાં આવેલો છે. એમ એનો ગુનાહિત ઇતિહાસ પણ ઘણો બધો છે આરોપીનો. અને અમે લોકો હાલમાં એનું આ અટક કરી અને ત્યારબાદ એનું લાયસન્સ કેન્સલ કરવા માટે પણ કાર્યવાહી કરવાના છીએ. નશાની હાલતમાં તો એ શું હતું રાત્રે? એ અત્યારે મેડિકલમાં અમે લઈ જઈ રહ્યા છીએ અને મેડિકલમાં અમને ખબર પડશે. જો એ નીકળશે તો એને પણ કલમનો ઉમેરો કરવામાં આવશે. આ પ્રકારની મારામારીની વારંવાર ઘટનાઓ આ ગુનેગાર કરતો હોય છે. સંપૂર્ણપણે આવા ગુનેગારોને ડામી દેવા માટે હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? હવે સખત કાર્યવાહી કરવામાં આવશે અને અટકાયતી પગલાં એની વિરુદ્ધમાં જે સખતમાં સખત પગલાં લઈ શકાય એ પગલાં લેવામાં આવશે. કોઈ મિત્રો સાથે હતા એમની? ફૂટેજમાં અમને અત્યાર સુધી કોઈ એવા મિત્રો મળ્યા નથી. નજરે જોનાર જે છે એમના કહેવું એવું હતું કે એક જ વ્યક્તિ હતો, છતાં પણ અમારી તપાસ હજી ચાલુ છે. અને કોઈ અમને જણાશે તો એને પણ અમે અટક કરીશું. ગાડીમાંથી કંઈક વાંધાજનક મળી આવ્યું એવું કંઈ થયું? ગાડીમાં નથી મળ્યું. ગાડી સ્થળ પર જ હતી ને ત્યાંથી અમે ગાડી કબજે કરેલી છે. બનાવની જગ્યા પરથી જ અમે ગાડી કબજે કરેલી છે. એનું FSL થઈ ગયેલું છે અને RTOનું ટેસ્ટ અત્યારે હાલ કરવામાં આવશે. મૂળ માલિક કોણ બને છે? લોક માંગ છે ત્યાં આગળ સ્પીડ બ્રેકર મૂકવાની પણ માંગ છે. હા, જે સ્પીડ બ્રેકર મૂકવા માંગણી કરવામાં આવેલી છે રહીશો દ્વારા, એને પોલીસે પ્રોસેસ કરી લીધેલી છે અને ડિસેમ્બર મહિનામાં જ પોલીસ દ્વારા એનો અભિપ્રાય આપી દેવામાં આવેલો છે અને કોર્પોરેશન ટૂંક સમયમાં ત્યાં બનાવે અને ટૂંકમાં કોર્પોરેશન એમાં કાર્યવાહી કરી રહી છે. મરણ જનાર જે છે એ બંને મરણ જનાર અને જે ઈજા પામનાર છે એ બંને લોકો આકાર કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે એના પર JCBનું કામ કરતા હતા. મૂળ માલિક કોણ છે? ગાડીના મૂળ માલિક છે લાલચંદ ઉર્ફે લાલાભાઈ પાલ, જેઓ દુમાર ચોકડી પાસે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.